स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। એ ગુણરાજ તણો નવી સરુવાલા સંભારો દિન રાત રે ષટદરે ષણજીન અંગ ભણી જે ન્યાસ ષડંગ જો સાધે રે નવીજી નવરના ચરણ ઉપાસક ષટદરી ષણ આરાધે રે હે ગુણરાજ તણો નવી સરુવાલા સંભારો દિન રાત રે તત્વ વિચાર સુધાર સધારા ગુરુ ગમ વિણ કેમ પીજે રે મોક્ષ માર્ગસ્ય નેતારમ વેત્તારમ કર્મ ભૂવૃતામ જ્ઞાતારમ વિશ્વતત્તનામ વંદે તદ્ગુણ લબ્ધયે હે ગુણરાજ તણો નવી સરુવાલા સંભારો દિન રાત રે સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 711 રાળજ ભાદ્રપદ વિક્રમ સંવત 1952 સપ્ટેમ્બર ઓક્ટોબર 1896 દરમિયાન સમગ્ર ભાદ્રપદ ભાદરવા માસમાં શ્રી રાળજ તીર્થથી લખાયેલો પ્રસ્તુત પત્ર છે. 6 દર્શનની ધારાનો પત્ર પણ ત્યાંથી લખાયો છે.
ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ તો ત્યાંથી જ યોજાયો, લખાયો અને ત્યાંથી જ પાછું 6 દર્શનનો પત્ર. કોને અનુપલબ્ધ? કારણ કે આવી વસ્તુ એક જણને થોડી લખી હોય, આ તો પ્રત્યેક પાઠક માટે છે. એટલે આપણું નામ તો આવી ગયું. બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ 5 આસ્તિક દર્શનો એટલે બંધ મોક્ષાદી ભાવને સ્વીકારનારા દર્શનો છે. પહેલાં આપણે આટલો વિચાર કરીએ. બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ 5 આસ્તિક દર્શન છે. આસ્તિક દર્શન કોને કહેવાય? એ પહેલાં દર્શન કોને કહેવાય? દૃશ ધાતુ સંસ્કૃતમાં એટલે જોવું. એના પરથી પશ્યતે શબ્દ આવ્યો, દૃશ્ય શબ્દ આવ્યો, દ્રષ્ટા શબ્દ આવ્યો, દૃષ્ટિ શબ્દ આવ્યો, વગેરે વગેરે. તો જોવું કે ત્યાં આંખથી, ચક્ષુર ઇન્દ્રિયથી જે કંઈ દેખાય છે તે દર્શન છે. પરંતુ એ તો એક સ્થૂળ દર્શનની વાત થઈ. તો આગળ જતાં એનો અર્થ કે વ્યુત્પત્તિ એમ થાય કે દૃશ્યતે અનેન ઇતિ દર્શનમ, કે જેના વડે જે કાંઈ દેખાય છે તે આત્માની સત્તા વડે ચક્ષુરિન્દ્રિય વગેરે દેખાય છે. તો જેના વડે જોઈ શકાય, જેના વડે જાણી શકાય તેવું કાંઈક પણ છે તેનું નામ દર્શન. પછી શાસ્ત્રીય પરિભાષાથી લઈએ જે બરાબર બંધબેસતું લાગે કે જે શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા આત્મા, પરમાત્મા વગેરે ઇન્દ્રિયાતીત પદાર્થોનો સાક્ષાત્કાર કરી શકાય, સાક્ષાત પ્રત્યક્ષપણે અનુભવી શકાય, તે જેના વડે પ્રાપ્ત કરાય તે દર્શન છે. એટલે કે જે થઈ ગયું દર્શન, કે આપણને આત્માનું દર્શન થયું, આત્મ સાક્ષાત્કાર થયો, આત્મ અનુભૂતિ થઈ, સ્વાનુભૂતિ થઈ. તો કે કેવી રીતે થઈ, કે શું થયું, તો એને પણ દર્શન શબ્દ કહ્યો. કેવી રીતે એ પણ આવશે. અને અત્યારે તો માત્ર જે પરિણામ નીપજ્યું, એટલે કે પોતાને આત્મદર્શન કે સાક્ષાત્કાર થયો તેનું નામ દર્શન છે. તુજ્જ દરીષણ મુજ વાલ હુરે લાલ, દરીષણ શુદ્ધ પવિત્ર વાલે સર. સ્તવનમાં ગાઈએ છીએ તે જ સમ્યક દર્શન, તે જ આત્મદર્શન, તેની વાત છે. એટલે દર્શન શબ્દથી જરાય અણગમો, અરુચિ કે સુગ રાખવા જેવું નથી. દર્શન કરવાના જ છે, દર્શન સમજીએ જ છૂટકો છે, અને દર્શન થઈ જ છૂટકો છે, મોક્ષ છે. કેટલીક વખત ગેરસમજ થાય છે, અથવા તો પ્રશ્ન થાય છે, જિજ્ઞાસા થાય છે. તે શું? કે દર્શન, તત્વજ્ઞાન અને ફિલોસોફી આ ત્રણેય પર્યાય શબ્દ છે, ત્રણેય એકાર્થક છે, કે ત્રણેયમાં નામનો ભેદ છે. તો ત્રણેયમાં સૂક્ષ્મ કે નામનો કહેવા કરતાં પણ થોડોક ભેદ રહેલો છે. તો દર્શનની વાત કે વ્યાખ્યા તો આપણે કરી. પછી તત્વજ્ઞાન કોને કહેવાય? તત્ સંસ્કૃતમાં તત્ એટલે તે, ત્રીજો પુરુષ એક વચન, જે પણ છે તે નર જાતિ, નારી જાતિ કે નાન્યતર જાતિ. અને ત્વ એટલે તે પણાનો ભાવ, હોવાપણાનો ભાવ, થવાપણાનો ભાવ, તે પણું જે કહીએ છીએ તે. સમ્યક્ત્વ કહીએ છીએ તેમ આદર્શત્વ કહીએ છીએ, તો આદર્શપણું, સમ્યકપણું એટલે તત્વ, તે પણું એટલે કે તે. પછી જે શબ્દ કેવો હોય તે તેમાં, તે પરમાત્મા, તે આત્મા, અથવા તે કહેતા ત્રીજો પુરુષ એક વચનમાં જે આવ્યું તે, તેનું વાસ્તવિક અથવા તો અસલિયત સ્વરૂપ શું છે તેનું નામ તત્વ કહીએ છીએ. એ વ્યક્તિ જ હોવી જોઈએ એવું જરૂરી નથી. નર જાતિ, નાન્યતર જાતિ કે નારી જાતિ, કે તે કહેતા બધું આવી ગયું. તો તે પણાનો ભાવ, તેનું નામ તત્વ. આપણને 9 તત્વ યાદ આવે, આપણને મુખ્ય 2 તત્વ યાદ આવે, અને એ બધામાં મુખ્ય સર્વોપરી તો એક આત્મતત્વ છે, તેની વાત આવે. ટૂંકમાં તત્વ એટલે 2 રીતે થાય કે આ જે કંઈ બધું દેખાય છે, જગત છે, વિશ્વ છે, એના મૂળ કારણનું સ્વરૂપ શું છે, એના અધિષ્ઠાનનું સ્વરૂપ શું છે તે, અને એ સિવાયની પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ શું છે, એમાં પણ એનું યથાર્થ સ્વરૂપ શું છે, વાસ્તવિક સ્વરૂપ શું છે, અસલી સ્વરૂપ શું છે, તેનું નામ તત્વ. એટલે એમનામ કાંઈ તત્વ મીમાંસા થતી નથી. આ તત્વ શબ્દનો અર્થ સમજીએ એમાં જ કેટલું બધું આવી ગયું કે આટલું બધું એમને ઓફર કરવું છે, તત્ શબ્દને કેવું છે. આ બધા તત્વનું સાચું જ્ઞાન, ખરું જ્ઞાન, તેનું નામ તત્વજ્ઞાન. આપણને આજ્ઞા ભક્તિ લઈએ, મંત્ર મળે, ભગવાનને, પરમ કૃપાદેવને, પ્રભુ શ્રીજીને ત્યાં અને બ્રહ્મચારીજીને આપણે પ્રત્યક્ષ તુલ્ય માનીને તેમની પાસેથી કૃપાદેવની આજ્ઞાથી લઈએ છીએ. એની સાથે સાથે તત્વજ્ઞાન આપવામાં આવતું, તત્વજ્ઞાન નામનું નાનું પુસ્તક આપવામાં આવતું. પરમ કૃપાળુ દેવે લખેલું આટલું બધું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ છે તેમાંનું સારાંશ રૂપે સંગ્રહાયેલું તેનું નામ તત્વજ્ઞાન.
એ સ્થૂળ દૃષ્ટિએ પુસ્તકનું નામ થયું, નાની પુસ્તિકા, નાનું પુસ્તક કહીએ એનું નામ થયું. હકીકતમાં ત્યાં તત્વજ્ઞાન, આત્મજ્ઞાનની જ પ્રાપ્તિ કરીએ છીએ. તે લેવા માટે આ આજ્ઞા ભક્તિ દ્વારા અમે આપની સાથે કનેક્ટ થઈએ છીએ, સંસ્પર્શ પામીએ છીએ અથવા સાનિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપના કીધેલા દીધેલા બોધને આ સ્થૂળ રૂપે ગ્રહણ કરું છું. હકીકતમાં હું કોણ છું, ક્યાંથી થયો વગેરે તત્વજ્ઞાન આ પુસ્તકના વાંચન, મનન, શ્રવણ, નિધિધ્યાસનથી મને મળી રહો એ શુભ ભાવના છે, ઉત્કૃષ્ટ ભાવના છે. એ તત્વજ્ઞાન જેમ તેમ નથી, મોક્ષે જવાના પાસપોર્ટની જેમ આપણે લઈએ છીએ, જાણીએ છીએ. દરેક વ્યક્તિને પોતપોતાનો વ્યક્તિગત પાસપોર્ટ હોય છે, આઈડેન્ટિફિકેશન હોય છે, આઈડી કાર્ડ હોય છે વગેરે. હવે તો પાન કાર્ડ કેવું કંઈક આવી ગયું ખરું. તો એવી જ રીતે આ પણ એટલું જ જરૂરી છે કે દરેક વ્યક્તિનું જુદું. તો એ તત્વજ્ઞાન જેમ તેમ નથી. પછી ફિલોસોફી શબ્દ, તો કે ફિલોસોફી મૂળ તો ગ્રીક શબ્દ છે અને એમાં ફિલોસ અને સોફિયા. તો ફિલોસ એટલે પ્રેમ અને અનુરાગ, અને સોફિયા જે બધા આજકાલ સોફાયા જ બોલે છે સોફિસ્ટિકેટેડ રીતે કે ગમે તેમ. તો એ જે સોફિયા છે તેનો અર્થ છે વિદ્યા અને જ્ઞાન. તો શું એનો અર્થ થયો ફિલોસોફીનો? કે જ્ઞાન કે વિદ્યા પ્રત્યે પ્રેમ કે અનુરાગ. એટલે વિદ્યા રાગ કયો અથવા તો વિદ્યા અનુરાગ કયો, જ્ઞાન અનુરાગ કયો કે જ્ઞાન પ્રત્યેનો પ્રેમ કયો. અને જ્ઞાન પ્રત્યેનો પ્રેમ એટલે કોનામાં હોય તે કે જ્ઞાની પ્રત્યે હોય. પણ અહીંયા ફિલોસોફીનો અર્થ વિચારીએ છીએ એટલે જ્ઞાન પ્રત્યેનો પ્રેમ, વિદ્યા પ્રત્યેનો પ્રેમ. અને વિદ્યા કે જ્ઞાન તો એક જ છે. સા વિદ્યા યા વિમુક્તએ, જે જીવને કર્મબંધનમાંથી કે સંસારમાંથી મોક્ષ લઈ જાય તેનું જ નામ વિદ્યા છે, તેનું જ નામ જ્ઞાન છે. બીજું બધું તો ઠીક છે. ગ્રીસનો મહાન દાર્શનિક સોક્રેટિસ થઈ ગયા ખરું, એને પણ બધા સોફિસ્ટ કહેતા. એ જમાનામાં ફિલોસોફર શબ્દ પછી બોલાયો કે આવ્યો, પણ ફિલોસોફી ફિલોસોફર પરથી જ ટૂંકું કરીને સોફિસ્ટ કહેતા હતા. તે જ, અને એના પરથી જ કદાચ સોફિસ્ટિકેટેડ શબ્દ આવ્યો હોય તો નવાય નહીં. તો આપણે આગળ જઈએ કે મૂળ વાત તત્વની છે, દર્શનની છે, એ જ તત્વજ્ઞાન અથવા તો એ જ ફિલોસોફી. અને હવે આગળ જઈએ તો પહેલું મૂક્યું છે બૌદ્ધ. આપણને જેવા તેવા શબ્દ તો કૃપાળુદેવને ગમતા જ નથી. એટલે જ્યાં બોધ પામવાનો છે કે જે બુદ્ધ થવાનું છે, એટલે કે ગૌતમ બુદ્ધ થવાનું છે એમ નહીં, પણ સ્વયં બુદ્ધ થવાનું અથવા તો ભગવાનના વચનથી આપણે બોધ પામી જવાનું છે, તે બુદ્ધ. એટલે પહેલો જ શબ્દ મૂક્યો બૌદ્ધ. એટલે કે આપણને આપણો બોધ થાય, નિજબોધ સ્વરૂપ છીએ પણ ભાન નથી, એ ભાન કરાવે છે નિજબોધ સ્વરૂપ થઈ ગયેલા પરમાત્મા. એટલે અહીંયા 6 દર્શનમાં પેલું બૌદ્ધ મૂક્યું, જે ગૌતમ બુદ્ધ પ્રણીત બૌદ્ધ દર્શન છે તેની વાત લીધી. બૌદ્ધ દર્શનમાં ગૌતમ બુદ્ધ વિશે તો જાણો છો એટલે વધારે કંઈ કહેવું નથી. જ્યારે પ્રસંગે કંઈ આવ્યું હોય ત્યારે કહ્યું હોય. અહીંયા એટલું જ કે એમને જ્ઞાનની ઊંડી ચર્ચામાં, તત્વજ્ઞાનની ઊંડી દૃષ્ટિમાં બહુ રસ ન હતો. એમને જે કંઈ હતું તે વૈરાગ્ય અને વૈરાગ્ય જ હતો. અને વૈરાગ્ય વત્તા કરુણા એ 2 ભાવ ભેગા થયા. બાકી ગૌતમ બુદ્ધને એટલી ફિલોસોફીમાં રસ હતો નહીં. કોઈ પ્રશ્ન પૂછતા કહેતા તો પણ ગમતું નહીં અથવા એમાં પડવા જેવું ન લાગતું, જાણે કે પોતે કોઈ પોતાની ધૂનમાં કે આત્માની ધૂનમાં કે ધ્યાનમાં જ રહેતા હોય એવી રીતે નત મસ્તકે અથવા તો ઉન્નત મસ્તકે જે પણ કહેવું હોય તે પણ એમાં જ લીન રહેતા હતા, આપણે જાણીએ છીએ. તો ખરેખર એમના દર્શનમાં વૈરાગ્ય સિવાય બીજી કોઈ વાત નથી. વૈરાગ્યનો પાયો મુખ્ય છે. છતાં તેમનાથી અને તેમના પછી જે બધા ફોલોઅર્સ થયા એમાંથી 4 ફાંટા પડી ગયા. અને એના નામ છે સૌત્રાંતિક, માધ્યમિક, વૈજ્ઞાનિકવાદી અને શૂન્યવાદી. એટલે આ 4 પ્રકારે ફાંટા પડ્યા. તેનો સૂર શું છે? બૌદ્ધ દર્શનનો સૂર શું? તો કે ક્ષણિકવાદ છે, શૂન્યવાદ છે, આત્મા ક્ષણિક છે એમ કહીએ છીએ. ત્યાં મોટો ફાંટો પડી ગયો, ભેદ પડી ગયો છે. એ બૌદ્ધ દર્શનની વાત પણ જ્યારે આવે ત્યારે વધારે લઈશું. ત્યાર પછી બીજું મૂક્યું છે નૈયાયિક. નૈયાયિક શબ્દ આવે એટલે શું? તો કે અર્થ પરથી આર્થિક, સમાજ પરથી સામાજિક, ધર્મ પરથી ધાર્મિક, એવી રીતે ન્યાય દર્શન છે. એ ન્યાય દર્શન પરથી શબ્દ આવ્યો, તે નૈયાયિક છે. કે ન્યાય દર્શનના પ્રણેતા હોય અથવા તો ફોલોઅર્સ હોય તેને નૈયાયિક કહીએ. તો અહીંયા નૈયાયિક ન્યાય દર્શનની વાત આવી. કોણે આપ્યું? તો કે ન્યાય દર્શનના પ્રણેતા પણ જોગાનું જોગ ગૌતમ જ છે. તે ગૌતમ ગણધર નહીં, ગૌતમ બુદ્ધ નહીં, પરંતુ ગૌતમ ઋષિ છે, જેમનું બીજું નામ અક્ષપાદ અને દીર્ઘ તપસ છે. એ જ ઋષિએ આ આખું દર્શન મૂક્યું છે અને તેનું નામ ન્યાય દર્શન કીધેલું છે, જેનો ઉલ્લેખ કૃપાળુદેવના વચનામૃતિમાં 18મા પત્રમાં રવજી દેવરાજની જનાબે કરીને પત્ર મૂક્યો છે કે કૃપાળુદેવ કાશી અગર તો ક્યાંક ભણવા જાય તો કેમ, વિદ્યાભ્યાસ કરે તો ઠીક. ત્યારે કૃપાળુદેવને થયું કે હવે કહેવું પડશે, એટલે પોતે સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપતા હોય તેમાં આખો પત્ર છે અને એમાં મૂક્યું કે તમે મને ગૌતમનું ન્યાયશાસ્ત્ર
ભણવા મોકલો છો કે તમારે બ્રિટિશ લો ચેપ્ટર મારે ભણવાનું છે, તે વોલ્યુમ ભણવાનું છે ત્યાં મોકલો છો? એટલે કે બ્રિટિશ લો માટે કરો છો? એ જમાનામાં ઇંગ્લેન્ડ UK જઈને જ બધા આ ડિગ્રી લેતા, અથવા તો ત્યાંના શિક્ષણ પ્રમાણે અહીંયા રહીને હિન્દુસ્તાનમાં રહીને પણ LLB વગેરે કરતા. એટલે કૃપાળુદેવને સીધો પ્રશ્ન થયો, એટલે કે પ્રશ્ન કર્યો, જેથી રવજીભાઈ દેવરાજભાઈ જેવા પંડિતવર્ય પણ સમજી જાય કે આ કોઈ નાનો સૂનો જેવો તેવો જીવ નથી, અસાધારણ પ્રતિભા ધરાવતો આ તો પ્રગટ પરમાત્મા પુરુષ છે. એને શું ભણવાનું ને શું ભણાવવાનું. ત્યાર પછી આ નૈયાયિક દર્શનમાં, ન્યાય દર્શનમાં ગૌતમે જે લખ્યું છે તે, અને ન્યાય એટલે આમ તો ઇન્સાફ કહીએ છીએ, નીતિ કહીએ છીએ, પરંતુ ન્યાય એટલે અહીંયા કોઈ પણ વિષયમાં પ્રવેશ કરવો તેનું નામ ન્યાય. ન્યાય એટલે દૃષ્ટાંત પણ થાય, અને ન્યાય એટલે અહીંયા દર્શન છે, અને કોઈ પણ વિષયમાં પ્રવેશ કરવો તેનું નામ ન્યાય. એટલે નૈયાયિક દર્શનમાં તર્કશાસ્ત્ર, લોજિક, અધ્યાત્મશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સાયકોલોજી વગેરે વગેરે શાસ્ત્રોનો સમાવેશ થઈ જાય. એ પણ એક વિચારવા જેવી વાત છે. આ નૈયાયિક દર્શન છે. ત્યાર પછીની વાત છે સાંખ્ય દર્શન. સંખ્યા, નંબર, આંકડા, એટલે 25 તત્વો મુખ્ય ગણાવે છે તે સાંખ્ય. એમાં 2 મુખ્ય, પુરુષ અને પ્રકૃતિ. તો સાંખ્ય દર્શનની વાત છે. એક કપિલ મહર્ષિ, કપિલ મુનિ થઈ ગયા, તેમણે પ્રણીત કરેલું છે કે વિશ્વના ઘટક તત્વોની સંખ્યા 25થી વધારે નથી, અને સંખ્યા પરથી શબ્દ આવ્યો તે જ સાંખ્ય છે. આ પ્રકૃતિના વિસ્તારને કારણે જ, પ્રકૃતિની વિચિત્રતાને કારણે જ આ સમગ્ર વિશ્વ છે, વિસ્તાર છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ તે પ્રકૃતિના 3 ગુણ છે, અને તેથી જ આ બધો વિસ્તાર પામેલો છે. પહેલો પુરુષ કહેતા આત્મા એ તો તદ્દન અસંગ છે. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, એ સાંખ્ય દર્શનની જડબે સલાક માન્યતા છે. અને તે સાંખ્ય દર્શન, જૈન દર્શન ક્યાં જુદું પડે તે વળી અવસરે આપણે વિચારવાનું છે ત્યારે કરીશું. પણ ત્યાં સુધી તો સરખું છે કે પુરુષ કાંઈ કરતો નથી, આત્મા અસંગ છે, નિર્લેપ છે. જે કંઈ થાય છે પ્રકૃતિ કરે છે, જેના ગમે એમ કે છે. જે કંઈ થાય છે તે પર્યાયમાં થાય છે. વેદાંત દર્શનની માયા અને પ્રકૃતિ, સાંખ્ય દર્શનની પ્રકૃતિ બંને એક જ છે. અને જૈન દર્શનમાં કદાચ એને મિથ્યાત્વ કહેતા હશે, પરંતુ આ માયાનું સ્વરૂપ ગણો, આ પ્રકૃતિનું સ્વરૂપ ગણો, કે જેના ગમથી મિથ્યાત્વનું સ્વરૂપ ગણો, બધું એક જ છે. આ કપિલ પણ ઓછા નથી. એ કપિલજીએ પણ દેવલોકમાં રહીને પણ મરીચીના જીવને જે સાંખ્ય દર્શનની પ્રણીત કરેલું છે તે કપિલજી છે. ઋષભદેવ, એમના સમયમાં થયેલા મરીચી, અને એ જ મરીચીનો જીવ, અને પછી કપિલ, અને એના દ્વારા શરૂ થયેલું દર્શન તે સાંખ્ય દર્શન. અને તે જ મહાવીર સ્વામી થયા, તે જ મહાવીર સ્વામીનો જીવ પાછો, મરીચીનો જીવ. એટલે આ બધું ચક્કડ વક્કડ છે, સમજવાની મજા આવે એવું છે. ત્યાર પછી જૈન દર્શન મૂક્યું. એ તો આપણે જાણીએ છીએ કે જૈન દર્શન, વિતરાગ દર્શન, સર્વજ્ઞ દર્શન, કેવલી પ્રરૂપિત તત્વ અથવા તો નિર્ગ્રંથનું દર્શન, તેને જૈન દર્શન કહીએ છીએ. જૈન શબ્દ ઘણો મોડો દાખલ થયો છે, ઘણો જ મોડો આવ્યો છે. શરૂઆતમાં તો ઘણા વર્ષો સુધી નિર્ગ્રંથ જ વાત હતી. તે કૃપાળુદેવના વચનામૃતજીમાં પણ સ્પષ્ટ દેખાય છે કે નિર્ગ્રંથે પ્રણીતેલા તત્વ માટે, નિર્ગ્રંથ પ્રણીત વચન માટે, નિર્ગ્રંથના વચનામૃત માટે, એમ વારંવાર વચનામૃતજીમાં નિર્ગ્રંથ શબ્દ આવે છે. જૈન શબ્દ પ્રમાણમાં ઓછો છે, કારણ કે ઓછો જ વપરાતો છેલ્લા થોડા વર્ષોથી જ આવ્યો છે, અથવા તો વપરાતો ચાલ્યો છે. થોડા એટલે 2, 5, 25 નહીં, પરંતુ જે કાંઈ 500-700 વર્ષ કહેવા હોય તે. પણ તે પહેલાં નિર્ગ્રંથ દર્શન, વિતરાગ દર્શન, આત્મદર્શન, વિશ્વ દર્શન. તો જૈન દર્શનની વાત તો બધી જ જાણીએ છીએ કે કર્મ અનંત પ્રકારના છે, એમાં મુખ્ય 8 છે, અને બંધાયેલો છે. અમુક અપેક્ષાએ છે, અમુક અપેક્ષાએ નથી. અને દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજીશું તો જ મોહ લય પામશે, અને તો જ અર્યંતનું ઓળખાણ, પરમાત્માનું ઓળખાણ થશે, વગેરે વગેરે. એ જૈન દર્શન, જેને આર્હત દર્શન પણ કહેવાય છે. અર્યંત શબ્દ પરથી આવેલો છે, એટલે આર્હત કહીએ છીએ. એમાં મુખ્ય સિદ્ધાંત આટલા જ કે પ્રત્યેક આત્મા જુદા છે, અલગ છે. સિદ્ધ થઈ જાય તો પણ અલગ અલાયદું અસ્તિત્વ છે અને છે. અને એમ પ્રત્યેક આત્મા જુદા હોવાથી જગતમાં અનંત આત્મા છે. એની ચેતના સ્વરૂપ છે, ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ શબ્દ ન લખો તો જ્ઞાન દર્શનાદી ચેતના સ્વરૂપ કયો છે. ચૈતન્ય છે, આત્મા છે. ઉપયોગ વિનાનો આત્મા હોઈ શકતો નથી. એટલે આત્માનું બીજું નામ જ જાણે કે ઉપયોગ હોય. ઉપયોગી કહી દીધું, ઉપયોગવંત કહી દીધું, ચેતના કહી દીધું. અને તે પરિણામી છે, સમય સમયે પરિણમન કર્યા કરે છે. અસંખ્યાત પ્રદેશ ધરાવતું આત્મદ્રવ્ય છે. અને પ્રત્યેક આત્મા સ્વકાય, સ્વદેશ, સ્વ શરીરની અવગાહના લઈને ધરાવે છે. અને એમ જ હોય છે, દરેક જગ્યાએ જાય છે ત્યારે પોતાના શરીરની અવગાહના બીજા જીવને દેખાય કે નહીં, પણ જુદી જ છે. અને સંકોચ, વિકાસ વગેરે ગુણને કારણે એ નાનું મોટું કરી શકે છે.
એટલે કે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ જગતનું નિરૂપણ કર્યું છે અને બધા દર્શન જેમાં સમાવેશ પામે છે તેવું અનેકાંત દર્શન હોય તો તે જૈન દર્શન છે, વિતરાગ દર્શન છે. જૈન દર્શન એટલે દરિયો જ છે, તત્વનો દરિયો, જ્ઞાનનો દરિયો, અને એ દરિયામાં સઘળા દર્શન, અન્ય દર્શન, ઇતર દર્શનની સરિતા સમાય છે. જિનવરમાં સઘળા દર્શન છે. અને ઉન્નત મસ્તક જે કહીએ છીએ ત્યાં મસ્તકને મૂર્ધન્ય સ્થાને જૈન દર્શનને સ્થાન અપાયું છે. બાકી બીજા બધા દર્શન પણ 2 હાથ, 2 પગ, જઠર, પેટની જગ્યાએ મૂકેલા છે. આગળ જઈએ મીમાંસા. મીમાંસા એટલે મનનશીલતા, મન વિચારણા કર્યા કરે છે તે. મીમાંસા કહેતા જ મનની અથવા તો એમનેમ પણ વિચારતા. તો વિચારણા કોણ કરે છે? આત્મા કરે છે, પણ મન વડે કરતું હોવાથી અને એમાં શબ્દ આવતો હોવાથી મન મીમાંસા. એના 2 ભાગ કર્યા છે, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. જે વેદાંત દર્શન કહીએ છીએ તે ઉત્તર મીમાંસાનું નામ છે, અને પૂર્વ મીમાંસા એટલે જૈમિની નામના ઋષિ થઈ ગયા, તેમણે પ્રણીત કરેલું છે. એ જૈમિની દર્શન એમાં પણ શું મુખ્ય વાત છે તો કે 12 અધ્યાય આવે છે. એમાં યજ્ઞયાગ, કર્મકાંડ અને સ્વર્ગના સુખથી વિશેષ કોઈ આગળ વિચારણા નથી. હરી ફરીને વૈકુંઠ કે સ્વર્ગ સુધી જઈ શકાય અને તેટલી જ વિચારણા પૂર્વ મીમાંસામાં છે. એથી વિશેષ કાંઈ કરવા જેવું નથી. પરંતુ પછીના જે વિદ્વાન થયા છેલ્લા પ્રભાકર ભટ્ટને કુમારેલ, એ પ્રભાકરજી કુમારેલજીએ મોક્ષને અંતિમ લક્ષ્ય તરીકે સ્વીકાર્યું. પરંતુ ઘણા બધા વર્ષો સુધી, લગભગ છેક સુધી આ 2 સિવાય જૈમિની દર્શન, પૂર્વ મીમાંસા એટલે માત્ર આટલું જ કે જે કાંઈ પુણ્ય કરો અને યજ્ઞયાગ કરો, ક્રિયાકાંડ કરો અને એનાથી જે પુણ્ય થશે એનાથી સ્વર્ગમાં જવાનું મળશે, એથી વિશેષ આત્માનો મોક્ષ વગેરે વિચારણાનો. આગળ જઈએ. આ 5 દર્શન ફરીથી બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ 5 આસ્તિક દર્શન છે. એટલે કે બંધ, મોક્ષ આદિ ભાવને સ્વીકારનારા દર્શન છે. પાપ છે, પુણ્ય છે, બંધ છે, મોક્ષ છે, એને સ્વીકારે છે. આત્મા છે, પુનર્જન્મ છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, ધર્મ કર્મ છે, પુણ્ય પાપ છે, આ બધામાં આસ્થા ધરાવનારા છે. આ બધા અસ્તિત્વનો સ્વીકાર છે કે આ બધું છે. એના પરથી અસ્તિત્વ ઉપરથી આસ્થા શબ્દ આવ્યો, એના પરથી આસ્તિક શબ્દ આવ્યો. એટલે કે આ બધા ભાવો, પદાર્થો દુનિયામાં છે, જગતમાં છે. આ 5 દર્શન આસ્તિક દર્શન કહેવાયા છે. હવે આગળ જઈએ. ઈશ્વર પ્રત્યેની આસ્થા એમ કેવું નથી, પણ બંધ, મોક્ષ આદિ ભાવો છે એનો સ્વીકાર છે, માટે આસ્તિક છે. ઈશ્વરનો સ્વીકાર એ રીતે નથી કર્યો, પણ અહીંયા આ ભાવની વાત છે કે બંધ મોક્ષની વ્યવસ્થા અને બંધ મોક્ષ છે એ 2 શબ્દમાં બીજા બધા ભાવો આવી ગયા. કે જીવ છે, દુનિયા છે, જગત છે, પુનર્જન્મ છે, પૂર્વજન્મ છે, પુણ્ય છે, પાપ છે, વગેરે વગેરે, અને બંધાયો છે તો મોક્ષે પણ જઈ શકે છે. ત્યાર પછી મૂક્યું કે નૈયાયિકના અભિપ્રાય જેવો જ વૈશેષિકનો અભિપ્રાય છે. નૈયાયિક દર્શન અને વૈશેષિક દર્શન એ બંનેનો અભિપ્રાય લગભગ એક સરખો છે. એટલે કે ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન, એ વૈશેષિક દર્શન ન્યાય દર્શનમાંથી જ પછી ઉદ્ભવ પામેલું છે. એટલે લગભગ બંને એક જ છે, એટલે જુદી વાત લેતા નથી. અને સહજ ભેદ છે તે કોના વચ્ચે છે? સાંખ્ય જેવો જ યોગનો અભિપ્રાય છે, અને એમાં સહજ ભેદ છે, તેથી તે દર્શન પણ જુદા ગવેશ્યા નથી. એટલે સાંખ્ય દર્શન, યોગ દર્શન એક છે, ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન આપણે એક રાખીએ છીએ. માટે કૃપાળદેવે પણ અહીંયા જુદી વાત લીધી નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસા દર્શનના 2 ભેદ થયા, એટલે તેમાં વિચારનો ભેદ વિશેષ પ્રવર્તે છે, માટે 2 જુદા કરવા પડે છે. તથાપિ મીમાંસા શબ્દથી 2નું ઓળખાણ થાય છે, અને અત્રે તે શબ્દથી 2 સમજવા યોગ્ય છે. પૂર્વ મીમાંસાનું જૈમિની અને ઉત્તર મીમાંસાનું વેદાંત એવું નામ પણ પ્રસિદ્ધ છે. એને વેદાંત કેમ કહે છે તો કે સંસ્કૃતમાં વિદ એટલે જાણવું, ઓળખવું. એટલે એના પરથી વિદ્યા શબ્દ આવ્યો, વિદ્વાન આવ્યો, વિદુષી આવ્યા. તો વેદ અંત, અંત એટલે ધ એન્ડ એમ કહો તો ખોટું નથી. કેમ કે વેદાંત, વેદોનો અંત ભાગ છે તે બધા 125 જેટલા ઉપનિષદ છે તે છે. એટલા તો અત્યારે આપણને મળી શકે છે. મુખ્ય તો જે 10-15 કહીએ તે છે, પરંતુ 108 ઉપનિષદનું તો હવે શાસ્ત્ર કે ગ્રંથ પણ બહાર પડી ગયેલો છે. એ જે ઉપનિષદ છે એ બધા ઉપનિષદ તે વેદાંતનો સાર, વેદનો અંત, એટલે કે વેદાંતનો જ ભાગ, અથવા તો વેદાંત પોતે જ કહીએ. વેદાંતનો અર્થ ઉપનિષદ કરી નાખીએ તો પણ જરાય ખોટું નથી. એ સિવાય પણ છે કેટલું, પરંતુ વેદાંત કહેતા ઉપનિષદ કહી દઈએ તો ચાલે. અને વેદના અંતમાં જે કોઈ સિદ્ધાંતનું પ્રતિપાદન છે તે પણ સ્વાભાવિક છે કે તેને ઉત્તર મીમાંસા કહીએ છીએ. પૂર્વ અને ઉત્તર એટલે કે ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટ.
આગલો ભાગ અને પાછલો ભાગ, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. એ રીતે પણ પૂર્વ મીમાંસા પછી વધુને વધુ આચાર્ય થતા ગયા, વધુને વધુ સૂક્ષ્મ તીક્ષ્ણ વિચારણા ચાલતી ગઈ અને આત્માની મીમાંસામાં વધુને વધુ પ્રગતિ થતી ગઈ. જ્યારે જૈન દર્શનમાં ત્રિકાલાબાધિત સત્ય ઋષભદેવ પ્રભુ વખતે હતું, એ પહેલાં પણ અનંત તીર્થંકરમાં હતું, મહાવીર સ્વામીમાં પણ તે જ અને બીજા મહાવીર કૃપાળદેવમાં પણ તે જ. એમાં સિદ્ધાંતમાં કોઈ ફરક નહીં. અહીંયા વિકાસ પૂર્ણ થયેલો જ છે, કેવલ જ્ઞાન થયા પછી મુકાયેલું છે. માટે એમ છે જ્યારે આ બધા દર્શનમાં ઇવેન્ચ્યુઅલી ગ્રેજ્યુઅલી ક્રમે ક્રમે સમયાંતરે ભલે ધુરંધર આચાર્યો થયા અને એમણે જે શૈલીથી પ્રરૂપણા કે નિરૂપણ કર્યું તે છે. એટલે કે વિકાસશીલ રહ્યું છે, ડેવલપ્ડ નથી, ફૂલ્લી ડેવલપ નથી, આ તો ડેવલપિંગ છે. આટલો ફરક છે. એ ઉત્તર મીમાંસા અને વેદાંત. વળી અંત એટલે જ્ઞાન પણ થાય, એટલે કે જેમાં વેદનું જ્ઞાન છે કે જે વિદ્યાનું જ્ઞાન છે કે જ્યાંથી આત્મજ્ઞાન ભમાય છે તો કબૂલ છે, માન્ય છે આપણને કે પામી શકાય છે, તે જેમાં છે તે પણ વેદાંત છે. એની શાખા પ્રશાખા ઘણી છે, પરંતુ વચનામૃતજીમાં આપણે જેનું કામ છે નિસ્બત છે. ટૂંક સમયમાં બધા દર્શનની વાત આવવાની છે, બધા વાદની વાત આવવાની છે, એટલે આપણે બહુ જ ટૂંકમાં કહીએ કે શંકરાચાર્યજીનો કેવલ અદ્વૈતવાદ. કેવલ શબ્દ ઉડાડી દઈએ તો ચાલે. શંકરાચાર્યજીનો અદ્વૈતવાદ છે, શ્રી રામાનુજાચાર્યનો વિશિષ્ટ અદ્વૈતવાદ છે, મધ્વાચાર્યનો દ્વૈતવાદ છે, નિંબાચાર્યનો ભેદવાદ છે, વલ્લભાચાર્યનો શુદ્ધ અદ્વૈતવાદ છે, જે પુષ્ટિ માર્ગ પ્રણીત કર્યો તે. વૈષ્ણવ ધર્મ સંપ્રદાય સ્થાપિત કર્યો, પુષ્ટિ માર્ગ જે પ્રસ્થાપિત કર્યો તે શ્રીમદ વલ્લભાચાર્યજી, અને તે શુદ્ધ અદ્વૈતને સ્વીકારે છે. કૃપાદેવે ઘણી વાત એ શુદ્ધ અદ્વૈત પ્રમાણે, એટલે કે એને મળતી જીનાગમની કેટલીક વાત એ શુદ્ધ અદ્વૈતને મળતી છે એમ પણ પ્રતિપાદન કર્યું છે. અને આપણે સમજી શકીએ છીએ કે ભક્તિ માર્ગની જે વાત છે અને ગુરુ કૃપાની વાત છે એ આ શુદ્ધ અદ્વૈત માર્ગમાં મુખ્યપણે છે. ત્યાર પછી જે થયા ચૈતન્ય મહાપ્રભુ છેલ્લા, તેમણે અચિંત્ય ભેદાભેદવાદ મૂક્યો છે. ચૈતન્ય બોલીએ કે ચૈતન્ય મહાપ્રભુ કહીએ, બંને એક જ છે. એનો આ પ્રમાણે વાત છે. આ બધાને કેવું છે તો એક જ કે ઈશ્વર, વિશ્વ અને આત્મા, અથવા તો જગત, જીવ અને ઈશ્વર જે કહીએ છીએ તે, એ બધાની નિરૂપણ છે, બીજું કાંઈ નથી. આ ત્રણ પદાર્થને, ત્રણ તત્વને આસપાસ જ એને જ સેન્ટર પોઈન્ટ રાખીને જે કંઈ મીમાંસા વિચારણા થઈ છે તે આ બધા દર્શનની વાત છે. બૌદ્ધ અને જૈન સિવાયના બાકીના દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે, માટે વેદાશ્રિત દર્શન છે. જૈન દર્શન અને બૌદ્ધ દર્શન જ વેદને માન્ય કરતા નથી, વેદને પ્રમાણભૂત ગણતા નથી, અને એ પ્રમાણે એનો આશ્રય લેતા નથી, એને શોભાવતા નથી. એટલે કે વેદાર્થ પ્રકાશતા નથી, પણ વેદ અને વેદનો અર્થ પ્રકાશીને પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. એટલે જૈન અને બુદ્ધ દર્શન છે તે પ્રમાણે નથી. બીજા દર્શન છે વેદ આશ્રિત છે, અને જૈન બુદ્ધ છે તે સ્વતંત્ર દર્શન છે, અલગ દર્શન છે. એ પણ ચોખવટ કરી દીધી છે. વેદ, વેદાંત અને વેદાશ્રિત દર્શન, એટલે કે 6 દર્શનની ગણતરી કરે ત્યારે કેટલીક વખત ઘણા જૈન દર્શન કે બૌદ્ધ દર્શનને લેતા નથી, નાત બાર મૂકે છે, જુદા જ ગણે છે, સ્વતંત્ર છે, તે તેમનું જાણે. અને જૈન દર્શનમાં પણ દરેક વાર ભાવ મુક્તિ કે ભાવ સ્વાતંત્ર્યની વાત તો આવે જ, એટલે ખોટુંય નથી. તો વેદાશ્રિત દર્શનની વાત આવે ત્યારે જ ષટ દર્શનના નામ હોય, તેમાં જૈન, બૌદ્ધ કે ચારવાક ન મૂકે તો જરાય ગભરાવા જેવું નથી કે કંઈ નહીં, એ આસ્તિક દર્શનની વાત છે અને આ 6 દર્શનની વાત છે. પહેલાં વેદાશ્રિત દર્શનની વાત છે તો એમાં ન મૂક્યા, કેમ કે વેદાશ્રિત કે વેદને માન્ય કરેલા નથી. આત્માદિક પદાર્થને નહીં સ્વીકારતું એવું ચારવાક નામે 6ઠું દર્શન છે. ચારવાક નામના ઋષિ થઈ ગયા. બૃહસ્પતિ પણ કહે છે, કેટલીક વખત ગુરુ શિષ્યના સંબંધ કહે છે કે જે હોય તે લોકાયત દર્શન કહીએ છીએ, તે પણ આ ચારવાક દર્શનને કહીએ છીએ. ચારુ વત્તા વાક, ચારું સુંદર, વાક વાણી, સુંદર જેમની વાણી છે અને સુંદર વાણીથી સુંદર બોધ આપ્યો છે, તેમને મનફાવન, મનપસંદ તે સમયમાં જે લાગતો હતો તે બોધ. અને ઋષિ કયા છે એટલે 8 દૃષ્ટાતો છે, અને તેમણે જે મૂક્યું તે ચારવાક ઋષિ. એનો સિદ્ધાંત પંચમહાભૂત, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વ પંચમહાભૂત, એમાંથી જ દેહ કયો કે આત્મા કયો બને છે, હોય છે. આ ભવ મીઠા તો પરભવ કોને દીઠા, પછી જિંદગી પૂરી થઈ ગઈ, ખાઓ પીઓ, આનંદો, મોજ કરો, અને પછી ફરી ક્યારે મનુષ્ય ભવ મળવાનો. પુનર્જન્મ જેવું કાંઈ નથી, પાપ નથી, પુણ્ય નથી, કર્મ નથી, ધર્મ નથી, સ્વર્ગ નથી, નરક નથી, અને મોક્ષ તો છે જ નહીં. આ બધું નથી. તો એટલે જે કંઈ છે તે અહીંયા જ છે, અને મોટે ભાગે આપણને અત્યારે એવું વધારે દેખાય છે. એવું કહેનારા માનનારાનો વર્ગ જગતમાં બહુમતીમાં છે. આ ચારવાક દર્શન છે.
દેખીતી રીતે ચારવાક ઋષિ નથી, એનું દર્શન લોપ થઈ ગયું એમ લાગે, પણ હકીકતમાં એવું નથી. ભૌતિકવાદની ચકાચૌંધમાં જ છે. એટલે એ ઝંઝાવાત પૂરો થયો જ નથી. અત્યારે પણ ચારવાક દર્શન તો પ્રવર્તી જ રહ્યું છે, પણ આત્મા વગેરે પદાર્થનો સ્વીકાર નથી, અસ્તિત્વનો સ્વીકાર નથી, બંધ મોક્ષના ભાવોનો સ્વીકાર નથી. એટલે એને નાસ્તિક દર્શન કહેવામાં આવે છે. એ પણ એટલું જ સાચું છે. હવે કૃપાળુદેવ જ્યાં બૌદ્ધ શબ્દથી શરૂઆત કરી હતી, ત્યાં દરેક દર્શનની જરા વિગતમાં આવે છે કે બૌદ્ધ દર્શનના મુખ્ય 4 ભેદ છે: સૌત્રાંતિક, માધ્યમિક, શૂન્યવાદી અને વિજ્ઞાનવાદી. અને તે જુદે જુદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે. એ જે 4 ભાવ છે એ આગળ આવે છે ત્યારે આપણે લઈએ છીએ. જે 4 ફિરકા કે 4 ફાંટા પાડ્યા છે તેની વાત કહી છે. પહેલું મૂક્યું છે બૌદ્ધ દર્શન પછી કે જૈન દર્શનના સહજ પ્રકારાંતરથી 2 ભેદ છે: શ્વેતાંબર અને દિગંબર. પહેલું લખ્યું છે દિગંબર અને શ્વેતાંબર. જેમ લખ્યું હોય તેમ વંચાય, જેમ હોય તેમ લખાય, અને લખ્યું હોય તેમ વાંચવાનું હોય. તો મૂળમાં તો એવું કાંઈ હતું જ નહીં, પરંતુ જે કંઈ હતું તે એક ધર્મ, આત્મધર્મ હતો, વિશ્વ ધર્મ હતો. પરંતુ તેમની દેશના વાણી સાંભળીને જ જુદા જુદા મતાંતર થયા, અને એમાં જૈન દર્શન પોતે જ એમાં પણ 2 મત પડ્યા. સમય, સ્થળ, સંયોગ પ્રમાણે 12 વર્ષનો દુષ્કાળ પડ્યો, નોર્થ સાઉથમાં ફંટાઈ ગયા, વગેરે વગેરે આપણે જાણીએ છીએ. એટલે ઘણા વર્ષ સુધી એક જ જાણે કે દર્શન એક જ વાત હતી, અને દર્શન તો આજે પણ એક જ છે, પરંતુ નાના મોટા મતભેદથી 2 ફાંટા પડ્યા. તો મૂળમાં પહેલું મૂળ દર્શન જ્યારે કહેવામાં આવે, અથવા મૂળ શું હતું, શરૂઆત શું હતી, તો સ્વાભાવિકપણે છે કે દિશાને જ વસ્ત્ર માનનારા એવા મહાવીર સ્વામીએ દેવદૃશ્ય પણ છેલ્લે આપી દીધેલું. તો કે દિશાને જ વસ્ત્ર એટલે કે નગ્ન તે આત્મમગ્ન અને દિગંબર અવસ્થા માન્ય કરી હતી. બાકી સિદ્ધાંતમાં કોઈ ભેદ ન હતો. પછી દિગંબર આચાર્યો, શ્વેતાંબર આચાર્યો, અને સિદ્ધાંતમાં નાની કોઈક બાબતમાં નહીં જેવી મતભેદ છે, પણ છે ખરા. સિદ્ધાંતમાં કોઈ ફરક નથી, માન્યતામાં ભેદ છે. જેમ કે કેવલીને કવલ આહાર ન હોય, એમ દિગંબર અમનાઈમાં કહે કે કેવડી પ્રભુને કવલ આહાર એટલે કોળિયાથી જમે નહીં. એટલે કે આપણે હાથથી જમે કે ચમચીથી જમે એમ વાત નથી, પણ કવલ આહાર જે 3 પ્રકારના આહાર છે એમાં કવલ આહાર એટલે કે કોળિયાથી જમે નહીં, એક એમની માન્યતા છે. એમને શું જમવા કરવાનું હોય એમ પણ કહેવાય, અને જે રીતે હોય તે રીતે. જ્યારે શ્વેતાંબર આમનાઈ કહે કે કેવલીને કવલ આહાર હોય. બીજી વાત છે કે દિગંબર આમનાઈમાં કહે કે સ્ત્રીને મોક્ષ નથી. એટલે કે છેલ્લો ભવ જો સ્ત્રીપણામાં હોય તો તે ભવે સિદ્ધ પર્યાય અનુભવી શકે નહીં, સિદ્ધ ગતિમાં જઈ શકે નહીં. ઇટ હેઝ ટુ બી મેલ જેન્ડર, એટલે કે માણસ, મનુષ્ય નર જ હોવા જોઈએ, નારી જાતિને નથી. તેમ દિગંબર માન્યતામાં છેલ્લા ભવની વાત છે. સ્ત્રીને સમ્યક દર્શન હોઈ શકે, સ્ત્રી મોક્ષે જઈ શકે, પરંતુ છેલ્લી પર્યાય કે છેલ્લી અવસ્થા, છેલ્લો ભવ જે હોય તેમાં સ્ત્રી નહીં. અને શ્વેતાંબર કહે છે કે નર કે નારી જે કોઈ હોય તે જાતિ વેશનો ભેદ નથી, એ મોક્ષે જઈ શકે છે. મલ્લીનાથ ભગવાન તીર્થંકર દેવ પણ શ્વેતાંબર આમનાઈથી સ્ત્રી પણ્યા હતા, દિગંબર આમનાઈથી એમને પુરુષ પર્યાય જ કહે છે કે રાજકુમાર જ હતા. એ પણ આપણે જાણીએ છીએ. બહુ નાનો ભેદ છે, પણ છે. અને પછીનો એક ભેદ છે કે પ્રતિમાજી, જીન પ્રતિમાજી, તો કે ચક્ષુ ખુલ્લા હોવા જોઈએ, ચક્ષુ બંધ હોવા જોઈએ. તો દિગંબર આમનાઈમાં આંખ બંધ જ હોય છે, અથવા કેટલીક વખત આંખ નથી એવું લાગે છે, પરંતુ એમ તો નહીં કહેવાય. આંખ તો મુખ્ય વાત છે, આંખ હોય છે પણ બંધ હોય છે તેવી હોય છે. જ્યારે શ્વેતાંબર આમનાઈમાં જે પ્રતિમાજી છે તેની આંખ ખુલ્લી હોય છે. અને પછીનો શણગાર આંગી કરવામાં આવે છે, એમાં આપણે પડતા નથી. શ્વેતાંબર આમનાઈ એ રીતે ચિંતવે છે કે હો, આવા પ્રભુ એક વખત રાજા હતા, આટલા ઘરેણા આભૂષણ પહેરતા હતા, કેટલા પહેરાવી શકાય? આપણી મર્યાદા પ્રમાણે થોડો ઘણો સ્વાંગ સજીને મૂકીએ કે જેથી કરીને સ્વરૂપ વિચારીએ કે આવા ચક્રવર્તી કરતાં પણ વધારે જિનેશ્વર પાસે કેટલી સમૃદ્ધિ હતી, છતાં રાજપાટ છોડીને ચાલી નીકળ્યા છે, અથવા તો સંસારમાં આ બધી જ સંપત્તિ સમૃદ્ધિ મૂકીને ચાલી નીકળ્યા છે. એ બોધ દેવા માટે, એ લક્ષ્ય કરાવવા માટે તેઓ બધા આભૂષણ આંગી, ફૂલ વગેરે કરે છે. એ શ્વેતાંબર માન્યતા છે, દિગંબર આમનાઈમાં નથી. આ બધી 2-4 મુખ્ય બાબત જે લાગતી હોય તે છે. બાકી તત્વની વાતમાં, ફિલોસોફીની વાતમાં, દર્શનની વાતમાં, સિદ્ધાંતની વાતમાં કોઈ ભેદ નથી. તત્વાર્થ સૂત્ર, મોક્ષશાસ્ત્ર બંનેને એક સરખું માન્ય છે. 2-3 સૂત્રના નજીવા શબ્દ ભેદ સિવાય કોઈ ભેદ નથી. આ જીનાગમની વાત, જૈન દર્શનની વાત છે. ત્યાર પછી લીધું છે કે 5 આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે. જે 5 દર્શનના નામ બોલી ગયા તે બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન વગેરે, એ 5 દર્શનને જગત અનાદિ અભિમત છે. એટલે કે જગત અનાદિ કાળથી છે.
અનાદિકાળથી જગત છે જ એ સ્વીકાર બહુ મોટી વાત છે, અને 5 દર્શન સ્વીકારે છે, નથી સ્વીકારતા એમ નથી. એટલે આપણે સ્વીકાર્યું જ રહ્યું, સ્વીકારીએ જ છીએ કે આ જગત વ્યવસ્થા અનાદિકાળથી છે. કોઈ એક દિવસ અનંતકાળ પહેલાં પણ કોઈક એક દિવસ એવો હતો કે અનંતમાં જ આવી ગયું, કે એનો અંત જ નથી, તો આદિ ક્યાંથી થાય? તો કે એવો એક પણ દિવસ, કલાક, સમય, પર્ટિક્યુલર વન મોમેન્ટ કે સેકન્ડ નથી કે જ્યારે આ જગતની ઉત્પત્તિ થઈ કે શરૂઆત થઈ. જગત અનંતકાળથી આમ જ છે, અનાદિકાળથી જ છે, એ માન્યતા છે, અને એ સ્વીકારેલી છે, અભિમત્યતા સ્વીકૃત અને અનુકૂળ છે. ત્યાર પછીનો બોલ, બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વ મીમાંસાને અભિપ્રાયે સૃષ્ટિ કરતા એવો કોઈ ઈશ્વર નથી. બૌદ્ધ દર્શન પણ માને, સાંખ્ય દર્શન પણ માને, જૈન દર્શન માને છે, પૂર્વ મીમાંસા જેવું પૂર્વ મીમાંસા પણ માને છે, યજ્ઞ યાગ કર્મકાંડમાં માનતા હોય તેમ છતાં કે એવો સૃષ્ટિનો કરતા કોઈ ઈશ્વર નથી. આ સૃષ્ટિ બનાવી એવો કોઈ ઈશ્વર જ નથી. બનાવવાની જ્યાં શરૂઆત જ નથી, અનાદિકાળથી છે, ત્યાંનો બનાવનારો કોણ હોય? અને એવો કોઈ ઈશ્વર હોય તો આપણે એમ કહીએ ઈશ્વર ક્યાંથી આવ્યો, એને કોણે બનાવ્યો, ભગવાન ક્યાંથી? એટલે એ માન્યતા તો ગલત છે, આપણે સ્વીકારી શકતા નથી. આટલું સ્વીકારીએ છીએ કે કોઈ એક બ્રહ્મા કે વિષ્ણુ કે મહેશ, એવી રીતે કોઈ ઈશ્વર, ભગવાન, વિભુ જે કોઈ હોય તે, એવું કોઈ એક વ્યક્તિ, એક પરમાત્મા, અને તેણે આ સૃષ્ટિ બનાવી એમ તો નથી જ નથી. એટલે કે જગત અનાદિકાળથી છે, અને એવો કોઈ સૃષ્ટિનો સર્જક કે કરતા ઈશ્વર નથી. આ 4 દર્શન આવું માને છે. નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કરતા છે, અને વેદાંતને અભિપ્રાયે આત્માને વિશે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે, અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે પણ સ્વીકાર્યો છે. વેદાંત દર્શન પણ ક્યાં માને છે ઈશ્વર? તો ધીમેકથી કૃપાળુદેવે કહી દીધું. અને પહેલાં આપણે નૈયાયિકની વાત લઈએ કે નૈયાયિક કેવી રીતે માને છે. એ ઈશ્વરને તટસ્થપણે માને છે, એટલે કે એક બાજુ ઢળી જતા નથી કે ઓળિયો ઘોળિયો ઈશ્વર ઉપર, ભગવાન ઉપર, એમ નથી. કેવી રીતે તટસ્થ રીતે? તો કે ઈશ્વર જ કરતા છે, બ્રહ્મા છે, ઈશ્વર જ ધરતા છે, પાલન કરતા છે, વિષ્ણુ છે, અને ઈશ્વર જ સંહરતા છે, સંહાર કરતા છે, એટલે કે મહેશ કે મહાદેવ છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે કોઈ છે તે ભગવાન ને ભગવાન છે, અને એ પ્રયોજક કરતા છે, પ્રાણી માત્ર ઉપર નીતિથી શાસન ચલાવનારા, એટલે નૈતિક શાસક છે, સુખ દુઃખના નિયામક છે, કંટ્રોલ કરનારા છે, કયા જીવને કેટલું સુખ, કયા જીવને કેટલું દુઃખ. તરત જ શંકા પ્રશ્ન થાય કે એમ તો કેવી રીતે થાય? જગતમાં તો જુદા જુદા પ્રકારના જીવો વર્તે છે, કેટલાક સુખી, કેટલાક દુઃખી વગેરે. એક રાંક અને એક રાય, તો રંગ રાયનો ડિફરન્સ છે વગેરે, દરેક બાબતમાં ઇમ્બેલેન્સ છે. તો કેમ આમ કરે? તો ત્યાં તે દર્શનવાળાનો જવાબ છે કે ઈશ્વર અધ્યક્ષ છે, અને એની નીચે જાણે કે પ્રમુખ સ્થાને છે, અને બીજા બધા જ અનંત પરમાણુ છે, તે ભેગા થઈને આ બધી સર્જનની પ્રક્રિયા કરે છે. અને બીજું કે જે સુખ દુઃખ ભોગવે છે તે જીવને તેના કર્મને હિસાબે છે. અમે કાંઈ કોઈને ઓછું વધતું કરતા નથી. અમે તો જજ, અમે તો મધ્યસ્થ, અમે તો તટસ્થ છીએ. જેવા જેના કર્મ તે પ્રમાણે એને ભોગવવા પડે. એટલે કે પોતે જાણે અકાઉન્ટન્ટ હોય કે બુકકીપર હોય, એવી રીતે બધો કંટ્રોલ કરતા હોય, બધો હિસાબ રેકોર્ડ રાખતા હોય, એ રીતના થયા એમ આપણને લાગે. પરંતુ તે દર્શનની માન્યતા એવી છે કે અમે તટસ્થ રીતે, એટલે કે ઈશ્વર ભગવાન તટસ્થ રીતે આ બધું સંચાલન કરી રહ્યા છે. અને ઘણાને આ દલીલ કે આ જ દર્શનની વાત બહુ જ ગળે ઉતરી ગઈ છે, એ પણ જાણીએ છીએ. ત્યાં તટસ્થતાનો અર્થ ન્યાયપૂર્વક કરે છે, એટલે કે જે યોગ છે તે જેને જેવા ભાવ કર્યા છે તે પ્રમાણે સુખ દુઃખ ભોગવવાના છે, તો તે પ્રમાણે તે ફળ તેને મળે છે, અને તેમાં અમે ન્યાયપૂર્વક વર્તીએ છીએ, તટસ્થતા જાળવીએ છીએ, જજમેન્ટ બરોબર આપીએ છીએ. તે ન્યાય દર્શનના ઈશ્વરની વાત છે. એટલે કૃપાળુદેવે એક શબ્દમાં મૂકી દીધું કે નૈયાયિકના અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કરતા છે. વેદાંતનો અભિપ્રાય શું છે? તો ઘણીવાર આપણે પત્રમાં આવી ગયું છે ફરી એક વખત કે જગત વિવર્તરૂપ છે. વિવર્તરૂપ છે એટલે શું? આપણને વલયની જેમ ગોળ ગોળ ફરતું એમ લાગે એમ નથી. તો કે વિવર્ત એટલે ભ્રાંતિ જ છે. કેવી ભ્રાંતિ છે? તો કે સમજાઈ જાય તેવી ભ્રાંતિ છે. એ દોરડું પડ્યું હોય પણ આપણને સાપ જ લાગે. બધા જ જ્ઞાની પુરુષો આ જ દૃષ્ટાંત આપે, સમજાય તેવું છે. જેણે અંધારામાં કોઈક વાર પણ જોયું હશે, ખબર હોવા છતાં અનુભવી લીધું હશે, એ સમજી શકશે કે ખરેખર દોરડું એવી રીતે પડ્યું હોય તો આપણને સાપ જ લાગે છે. આટલી બધી વાત થતી હોવા છતાં સેજ અંધારું હોવાને કારણે કે ગમે તેમ પણ દોરડામાં સાપની ભ્રાંતિ થાય છે. તો દોરડામાં સાપ દેખાય છે, મનાય છે, પરંતુ સાપ હોતો નથી.
સાપનું ક્યાંય અસ્તિત્વ જ નથી, માત્ર માન્યતામાં છે, શબ્દથી છે, તો એ ત્યાં વિવર્ત છે, એ ભ્રાંતિ છે. અને સાપની કોઈ વાત પણ નથી, સાપ આવતોય નથી, સાપનું જે કાંઈ વર્ણન છે એમાં આવતું જ નથી. તેમ છતાં આપણને દોરડીમાં સાપની ભ્રાંતિ થાય છે. છીપમાં ચાંદી નથી જ, પણ ગમે એમ તોય આપણને ચાંદીનું જ છે એમ લાગ્યા કરે છે. એમાંથી ચાંદી નીકળે જ એમ થાય, હકીકતમાં ચાંદી જેવું કાંઈ નથી. જેમ કે જર્મન સિલ્વર બોલાય, પણ એમાં સિલ્વરનો ચાંદીનો અંશ માત્ર નથી. એ જે મેટલર્જિસ્ટ છે વધારે જાણે છે, પણ ધાતુ નિષ્ણાતો કહે છે કે જર્મન સિલ્વર શબ્દ જ છે, એમાં સિલ્વર જરાય નથી. એટલું જ નહીં, પણ સિલ્વર જેવું દેખાય. ઘણીવાર તો ખબર જ ન પડે કે આ સ્ટર્લિંગ સિલ્વર છે કે જર્મન સિલ્વર છે કે પ્યોર સિલ્વર છે, પરંતુ એ ખોટું જ છે. એ જેમ સ્વીકાર થઈ ગયો છે તેવી જ રીતે છીપમાં ચાંદી નથી, જર્મન સિલ્વરમાં સિલ્વર નથી, અને આ પણ ખોટું જ છે કે દોરડામાં સાપ નથી. સાપ જેવું કાંઈ જ નથી. એટલે કે સાપની માત્ર કલ્પના જ થઈ હતી. પ્રકાશમાં જોતા દોરડું દોરડું જ લાગે છે, સાપ નથી, તો એ ભ્રાંતિ જ થઈ. અને એ વખતે સાપ નથી છતાં દેખાય છે, એનું નામ વિવર્તવાદ. આત્મામાં કેવી રીતે બેસે છે? તો કે આ અતાત્વિક પરિવર્તન કહેવાય. દોરડામાં સાપ દેખાવો કે હોવો અથવા તો માનવો એને અતાત્વિક, એમાં કોઈ તત્વની વાત નથી, કલ્પના માત્ર છે, પણ પરિવર્તન દેખાય છે એટલે અતાત્વિક પરિવર્તન છે. દૂધમાંથી દહીં થાય છે, દેખીતી રીતે જોઈએ છીએ તો એ તાત્વિક પરિવર્તન છે. વસ્તુ રૂપાંતર તો પામી, પરંતુ એ તત્વની રીતે સમજી શકાય, દેખી શકાય, અનુભવી શકાય તેવું છે. અને વસ્તુ સાચી છે કે બેક્ટેરિયા, પરમાણુ જે કાંઈ કહેવાતું હોય તે બેક્ટેરિયા બદલાયા અથવા તો એણે કામ કર્યું એટલે દૂધમાંથી દહીંમાં રૂપાંતર પામ્યું. પરંતુ એ તાત્વિક પરિવર્તન, પેલું અતાત્વિક પરિવર્તન છે. એવી જ રીતે આ સઘળું નામ, રૂપ, દેખાવ, આત્મક જગત જે કાંઈ દેખાય છે તે ઉત્પન્ન થાય છે, પણ વાસ્તવિક નથી. આ શંકરાચાર્યજીનો ખાસ માન્યતા. આ બ્રહ્મ વિવર્તવાદ કહીએ છીએ તે, આ અદ્વૈત વેદાંતની વાત કહીએ છીએ તેને પણ કેટલાક આચાર્યોએ ઠુકરાવી છે. આપણે માનીએ છીએ, જાણીએ છીએ, પરંતુ અત્યારે તો આ વાત છે કે વેદાંત દર્શનની મુખ્ય વાત એમાં જે શંકરાચાર્ય છે એમાં વિવર્તવાદ તે આ કેવો છે કે નામ રૂપાત્મક જગત બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલું છે, એ વાસ્તવિક નથી. એટલે કે દુનિયા દેખાય છે પણ વાસ્તવિક નથી. એટલે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એટલે જગત મિથ્યાની વાત જે પત્રમાં આપણે લીધી હતી તે જ વાત અહીંયા છે કે બ્રહ્મ એક જ સત્ય છે. જે કંઈ પથારો છે તે પ્રસ્તાર છે, સકલ બ્રહ્મ કા પથારા છે, એટલે કે પ્રસ્તાર છે. એક બ્રહ્મ છે એનું જ આ સકલ જગત છે તે પથારો છે. એક રામ કહીએ, આત્મરામ કહીએ તો કે એનો જ આ બધો પ્રસાર પથારો છે. અને અંતે મોક્ષ થાય છે તો પણ એ જ બ્રહ્મમાં ભળી જાય છે, એનું કાંઈ અલગ અસ્તિત્વ નથી સિદ્ધપણામાં, તેમ વેદાંત દર્શનને કેવું છે. એટલે અહીંયા વિવર્ત શબ્દ સમજવા માટે, ભ્રાંતિ સમજવા માટે કીધેલું કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, અને જે દેખાય છે તે 5 ભ્રાંતિ છે, બ્રહ્મ પંચક, એમાંની આ એક મોટી ભ્રાંતિ, અને તે વિવર્ત. આગળ જઈએ. યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષ વિશેષ છે. યોગ દર્શન આવ્યું. સાંખ્ય દર્શન અને યોગ દર્શન લગભગ સરખા છે. સાંખ્ય દર્શન 25 તત્વનો સ્વીકાર કરે છે, યોગ દર્શન 26મું તત્વ ઉમેરે છે, અને તેનું નામ ઈશ્વર. કે ભગવાન જેવું કંઈક છે, ઈશ્વર જેવું ક્યાંક છે, ત્યાં ઈશ્વર શબ્દ જ રાખ્યો છે એટલે આપણે એ જ રાખીએ છીએ કે એ પુરુષ વિશેષ છે. અને એક 26મું તત્વ સ્વીકારવું જ પડે. સાંખ્ય દર્શનની લગોલગ હોવા છતાં યોગ દર્શન જુદું પડ્યું હોય, ઉમેરો કર્યો હોય, સંવર્ધિત આવૃત્તિ બહાર પાડી હોય તો તે પોતે કે સાંખ્ય દર્શન નિરીશ્વરવાદી, પણ યોગ દર્શન શેશ્વરવાદી, એટલે કે ઈશ્વર, ઈશ્વરની માન્યતા, સમર્થન, પુષ્ટિ કરે છે. એક સૂત્ર મજાનું છે કે ક્લેશ કર્મ વિપાકા આશયૈ અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર ઇતિ. એટલે કે જે કંઈ કર્મ બંધાય છે, ક્લેશ થાય છે, કર્મ બંધાય છે, કર્મના સંસ્કાર રહી જાય છે, કર્મની વાસના રહી જાય છે, તે 4 પદાર્થથી જો કોઈ અસ્પૃષ્ટ હોય, અસ્પર્શ હોય તો એવો એક અસંગ આત્મા છે. એટલે ત્યાં પણ પાછી જીનાગમ માન્યતા સ્વીકારે છે, તેમાં એ દર્શન ભળી જ જાય છે. એની માન્યતા આવી જ ગઈ કે આત્મા તો અસ્પૃષ્ટ, અબદ્ધ સ્પૃષ્ટ, અનન્ય, વિશેષ, અસંયુક્ત વગેરે, તો એ અસંગની માન્યતા છે. એ છે, પરંતુ આ 4ને કારણે જે કાંઈ થાય છે તે થાય છે. પણ પુરુષ કે અસંગ, ઈશ્વર આ 4 ભાવોથી, આ 4 પદાર્થથી બિલકુલ જુદો પડી ગયો છે, મુક્ત થઈ ગયો છે. બીજા બધા જીવો સંસારી છે, એટલે કે ત્યાં ઈશ્વર કહેતા સિદ્ધ ભગવાન. બીજા બધા જીવો સંસારી છે, અને તે પોતપોતાના કર્મો, કર્મના કારણ, કર્મના પરિણામ
વગેરે વગેરે ભોગવે છે, એટલે ત્યાં બંધન છે. આમ જુઓ તો આપણને બધું સરખું જ લાગે, પરંતુ ધુરંધર આચાર્યોએ એક એક મુદ્દા ઉપર કેટલી છણાવટ કરી, કેટલી નિરૂપણ કર્યું છે, કેવી પ્રરૂપણા કરી છે. તો યોગ દર્શનના મતે જે કહ્યું તે ઈશ્વર નિયંતાપણે પુરુષ વિશેષ છે. એ સમજવાનું છે કે ઈશ્વર સર્વજ્ઞ છે, અનુપમ છે, ઐશ્વર્ય ધરાવતો છે, ગુરુનોય ગુરુ છે, અને પ્રણવ મંત્રના ચિંતન સાથે જે કંઈ જપ કરવામાં આવે છે તેનું જ નામ ઈશ્વર પ્રણિધાન છે, અને તે આ યોગ દર્શનનો શબ્દ છે. 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં ઈશ્વર સજ્જાઈ, ઈશ્વર ધ્યાન એમ ગાઈએ છીએ, બરોબર? એમાં ઈશ્વર પ્રણિધાનની વાત આવી છે. શબ્દ ગાવામાં જુદા પડી જાય છે. તો સજ્જાઈ એટલે સ્વાધ્યાય અને ધ્યાન, તો તે ઈશ્વર પ્રણિધાન જે તત્વ છે, જાપ જપવો, જપ જપવો, સાચો શબ્દ તો જપ, પછી આપણે જાપ કહી દઈએ તે, તો કે એ મંત્ર કે પ્રણવ મંત્ર, ઓમકાર મંત્ર, અને એમાંથી જ બધો વિસ્તાર થયો છે, વગેરે વગેરે. મુખ્ય વાત એમ કે નિયંતા પુરુષ તરીકે ઈશ્વરનો સ્વીકાર કર્યો છે. પછી 6થો બોલ છે બૌદ્ધ દર્શન, કે બૌદ્ધને અભિપ્રાયે ત્રિકાળ અને વસ્તુ સ્વરૂપ આત્મા નથી, જે જૈન ધર્મ કહે છે, જૈન દર્શન કહે છે. પણ બૌદ્ધના મતે આત્મા ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે વિજ્ઞાન માત્ર છે, અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુઃખાદી તત્વ છે. તેમાં વિજ્ઞાન સ્કંદ ક્ષણિકપણે આત્મા છે. અહીંયા બૌદ્ધ દર્શનની વાત લીધી. શરૂઆતમાં પણ કૃપાળદેવે કહ્યું કે માધ્યમિક, સૌત્રાંતિક, વૈભાષિક વગેરે 4 પ્રકાર પડે છે, ફાંટા પડે છે. તો બહુ જ ટૂંકમાં આપણે કહીએ, આ ગૌતમ બુદ્ધ કે જેનું જન્મ, બોધબીજ અને નિર્વાણ, એટલે કે છેલ્લે જે ત્રણેય થઈ ગયું તે, એટલે ત્રણેય અગત્યની વાત, 3 કલ્યાણક કહીએ તો એ ખોટું નહીં. તો એ જે 3 એક જ તિથિ તારીખે બન્યા છે, એક જ દિવસે બન્યા છે, તે વૈશાખ સુધી પૂનમ, એટલે કે વૈશાખી પૂર્ણિમા, બૌદ્ધ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા કહીએ છીએ, તેની વાત છે. તે ગૌતમ બુદ્ધના દર્શનમાં મુખ્ય 4 ફાંટા. પહેલું વૈભાષિક. કોઈક વખત પ્રિન્ટમાં ક્યાંક વૈભાવિક વાંચવામાં આવે તો ગલત છે, ખાસ કહેવા જેવું. ઘણી જ જગ્યાએ વૈભાવિક જ મુકાઈ જાય છે, હકીકતે વૈભાષિક છે, કે આત્માને પૂતગલ કહે છે. ભાષામાં જ ફરક પડી ગયો. આત્મા અને પૂતગલ બિલકુલ જુદા, અને એની બદલે બૌદ્ધ દર્શન આત્મા માટે પૂતગલ શબ્દ વાપરે છે. તેથી કોઈ પણ કોષમાં, કોઈ પણ શબ્દકોશમાં, ડિક્શનરીમાં પૂતગલના અર્થમાં આત્મા મૂકે તો ગભરાવા જેવું નથી, કેમ કે બૌદ્ધ દર્શન તેમ માને છે, તેમ સ્વીકારે છે. આત્મા અને પૂતગલ કહેનારું બૌદ્ધ દર્શન. અને પદાર્થ હંમેશા 4 ક્ષણ સુધી જ અવસ્થિત રહે છે, સ્થિર રહી શકે છે. 4 ક્ષણ પછી એ પલટાઈ જ જાય છે, એટલે કે ક્ષણિકવાદ કહે છે. આત્મામાં પણ એ જુદી જ રીતે ઘટાવે છે, આવી જ રીતે સ્થિરતા છે જ નહીં, એટલે ક્ષણિક જ છે, સમય સમયે બદલાય છે. જૈનાગમ પણ એમ જ કહે છે, પરંતુ ત્યાં પરિણમન અને પર્યાય શબ્દ છે, અને અહીંયા એ શબ્દ નથી, એટલે કહે છે કે ક્ષણિકવાદ મૂકી દીધો, કે 4 ક્ષણથી વધારે કોઈ વસ્તુ કે કોઈ વાત સ્થિર રહેતી જ નથી. કોઈ પણ પદાર્થ, એમાં આત્મા પણ આવી ગયો, કારણ કે આત્માને પદાર્થ તરીકે લેતા જ નથી, એટલે કે પરિણતિ 4 ક્ષણ સુધી જ અવસ્થિત, એટલે કે સ્થિર રહે છે. સૌત્રાંતિક છે એ દર્શન એમ કે છે, બૌદ્ધનો જ ફાંટો છે, કે આત્મા જેવી કોઈ ચીજ કે પદાર્થ જ નથી. જે કંઈ છે તે દુઃખના કારણભૂત 5 સ્કંદ છે. એમાં વિજ્ઞાન સ્કંદ, વેદના સ્કંદ, સંજ્ઞા સ્કંદ, સંસ્કાર સ્કંદ અને રૂપ સ્કંદ, આ 5 પ્રકાર છે. એટલે કે વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ, આ 5 પ્રકાર મૂક્યા છે. પછી યોગાચાર એમ કહે છે કે વિજ્ઞાન સિવાય બીજો કોઈ પદાર્થ આ વિશ્વમાં નથી. આ વિશ્વમાં જે કંઈ થતું હોય તે વિજ્ઞાનના જ આધારે છે. માટે યોગાચારનો બીજો અર્થ વિજ્ઞાનવાદી પણ થાય છે, અને એ મતને જ્ઞાન અદ્વૈતવાદ તરીકે પણ જાહેર કરાયેલો છે. એટલે કે અદ્વૈતવાદના પ્રકાર કરતા હોય ત્યારે જ્ઞાન અદ્વૈતવાદ એવો નવો શબ્દ આવે તો એ નવો નથી, પરંતુ આ બૌદ્ધ દર્શનનો એક ફાંટો જે વિજ્ઞાનવાદી છે અથવા તો યોગાચારી છે તેની વાત છે. એટલે કે અખિલ બ્રહ્માંડ શૂન્ય જ છે, અને જો કાંઈ પદાર્થ હોય, જે કાંઈ બનતું હોય તે વિજ્ઞાનને આભારી છે, નથિંગ એલ્સ. એક ત્યાં ચોકડી મૂકી દે છે. પછી ચોથું છેલ્લું છે માધ્યમિક કે શૂન્યવાદી છે, એ પણ એમ જ કહે છે કે અખિલ બ્રહ્માંડ તો શૂન્ય જ છે, એટલે જ શૂન્યવાદી. આત્મા એ શૂન્ય અને બ્રહ્માંડ એ શૂન્ય, તો છે શું પૂછવા જેવું છે. પરંતુ આ 4 મતની વાત કરી, એમાં આપણે વધારે વિગતમાં અત્યારે જવા જેવું નથી. બૌદ્ધ દર્શનની જ કોઈક દલીલ કે ચાલતી હોય ત્યારે આપણે વિચારવા જેવું જરૂર છે. અત્યારે 7મો બોલ આગળ જઈએ, કે નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે, અને આત્માદિને મનના સાનિધ્યથી જ્ઞાન ઉપજે છે.
નૈયાયિક ન્યાય દર્શનની વાત આવી. એ કહે છે કે સર્વ જગ્યાએ વ્યાપી રહેલા એવા અસંખ્ય જીવ છે, આત્મા એક છે, બ્રહ્મ એક છે, અમે એવું સ્વીકાર કરતા નથી. ઈશ્વર પણ સર્વવ્યાપક છે, એટલે કે ઈશ્વરનો પણ એમાં સ્વીકાર કર્યો છે. અને આત્મા વગેરેને મનના સાનિધ્યથી જ્ઞાન ઉપજે છે. તે જરાક વાંચતા વિચાર થાય એવું છે કે મનને આત્માથી જ્ઞાન ઉપજે છે કે આત્માને મનથી. પણ નૈયાયિક એમ કહે છે કે આત્માને મનના સાનિધ્યથી જ્ઞાન ઉપજે છે. કેમ કે કોઈ પણ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈને કોઈ ઇન્દ્રિયની મદદ આત્માને લેવી પડે છે. આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. તો કે આત્મા ઇન્દ્રિયની મદદ દ્વારા જ કરે, સાચી વાત છે, આંખથી જ દેખાય, કાનથી જ સંભળાય વગેરે વગેરે. તો પછી બાહ્ય વસ્તુના જ્ઞાન માટે બાહ્ય સાધન કે ઇન્દ્રિયની મદદ લેવી પડે છે. તો પછી આંતર વિષયની જ્ઞાન લેવું હોય, એની જાણકારી લેવી હોય તો આંતર ઇન્દ્રિયની જરૂર છે. એટલે કે અનિન્દ્રિય કહીએ છીએ તે આંતર ઇન્દ્રિય છે, અંતઃકરણ કહીએ છીએ તે બીજું કાંઈ નથી, અંદરની ઇન્દ્રિય એટલે કે મન છે. અને મન હોય તો જ આ બધું થઈ શકે છે. કારણ કે 5 ઇન્દ્રિય ઉપર અધિષ્ઠાતા મન કયો અને તે બધાનો ઉપરી સર્વોપરી તે આત્મા. એટલે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ, એટલે 5 ઇન્દ્રિયની વાત આવે છે. પણ 5 ઇન્દ્રિય અને આત્માની વચ્ચે કંઈક મન છે એ પણ લઈ લીધું. એટલે કે 5 ઇન્દ્રિય, કરણ એટલે ઇન્દ્રિય અને અકરણ એટલે કે અનિન્દ્રિય કહીએ છીએ તેનું નામ મન, તો એને મન જુદું લઈ લીધું. કાર્તિકેય સ્વામીએ કાર્તિકેય અનુપ્રેક્ષામાં પણ ઇન્દ્રિય જે ભાગ પાડીએ છીએ ઇન્દ્રિયના વિષયો વગેરે, ત્યારે 23 વિષયની બદલે 27 વિષય કયા, એવી રીતે 28મું એમણે ઉમેર્યું છે, ત્યાં મન લીધું છે. કે મન શબ્દમાં અનિન્દ્રિય કહેતા ઇન્દ્રિય શબ્દ આવ્યો એને પણ લેવો પડે. એટલે એમણે સ્વીકાર્યું છે, લીધું છે, એ પણ ભૂલવા જેવું નથી. આપણે 5 ઇન્દ્રિય અને આત્મા બેમાં બધું આવી ગયું કહીએ છીએ, સાચી વાત છે, પરંતુ વચ્ચે મન લીધું છે, આ જુદું લીધું છે. ત્યાં આગળ જઈએ. 8મું, સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે, તે નિત્ય, અપરિણામી અને ચિન્માત્ર સ્વરૂપ છે. સાંખ્ય દર્શનમાં પણ સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. આત્મા એક જ છે એમ નથી, અસંખ્ય આત્મા છે. સાંખ્ય સંખ્યા, તે નિત્ય છે, અપરિણામી છે અને ચિન્માત્ર સ્વરૂપ છે. એ કેવી રીતે છે? તો કે એકનો જન્મ અને બીજાનું મરણ, એકનું મરણ અને બીજાનો જન્મ એમ ચાલ્યા જ કરે છે. એક અંધ તો બધા અંધ થાય તેમ નથી. એટલે કે એવા અનેક અને અસંખ્ય આત્મા છે, પરંતુ અયુગપત પ્રવૃત્તિ છે. એટલે કે યુગપત એટલે સાથે અને અયુગપત એટલે સાથે નહીં તે. એટલે કે કોઈ જગ્યાએ કોઈ જીવ ઊંઘે છે, કોઈ જગ્યાએ હસે છે, કોઈ જગ્યાએ રમે છે, એમ જુદી જુદી રીતે પ્રવૃત્તિ કરે છે. એ અયુગપત પ્રવૃત્તિ છે. કેમ કે જીવો પણ જુદા છે, અસંખ્ય જીવો છે અને એમની પ્રવૃત્તિ પણ એક સરખી એક સાથે બધાની હોતી નથી. એ આપણને માન્ય છે કે બની શકે, એમ જ હોઈ શકે. વળી સુખ, દુઃખ, મોહાત્મક વગેરે જે 3 ગુણ છે તેનો વિપર્યય એટલે કે અન્યથા ભાવ હોવાથી પુરુષ બહુત્વ સ્વીકારવું પડે છે. સુખ, દુઃખ અને મોહાત્મક પ્રકૃતિની વાત આવી. કેટલાકથી સુખ થાય છે, કેટલાકથી દુઃખ થાય છે, કેટલાકથી મોહ થાય છે. આ જે 3 ગુણ કીધા, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, અને તેનો વિપર્યય એટલે કે વિરુદ્ધ ભાવ એટલે કે અન્યથા ભાવ. હું એક આત્મા એમ નહીં, પણ આત્મા સિવાયના ભાવ એટલે આત્મદ્રવ્ય મૂકીને જે અન્યપણે બીજી રીતે જુદી રીતે પરિણમી જાય છે તે વસ્તુ અહીંયા કીધી છે. એટલે કે તે પુરુષ બહુત્વ અને અસંખ્ય પુરુષ છે અને અસંખ્ય પ્રકારે વૃત્તિ ક્રિયા કરી રહ્યું છે તેનો સ્વીકાર કર્યો છે. પરિણામ છે, પણ આવી રીતે પરિણામ છે, અસંખ્ય રીતે પરિણમે છે, એમાં કંઈ આપણને વાંધો નથી. પછી આગળ શું કહે છે કે જગતનો કણ કણ પરિણામના ચક્કરમાં પડેલો હોવાથી ક્ષણે ક્ષણે તેમાં પરિવર્તન થતું રહે છે, એનો આપણને વાંધોય નથી. પરંતુ તેમાં એકમાત્ર પુરુષ કે આત્મા જ આ ચક્કરડાની બહાર રહી ગયો છે અને માટે તે દર્શન આત્માને કુટસ્થ નિત્ય માને છે, અવિકારી માને છે. અવિકારી એટલે કોઈ વિકાર, ફેરફાર, પરિવર્તન થતું નથી. આત્માને કાંઈ થતું નથી. આત્મા કુટસ્થ નિત્ય એટલે ઘણ ને એરણની વાતમાં જેમ બીજાને કાંઈ થતું નથી ને એરણને કાંઈ થતું નથી, કૂટ્યા જ કરે, કૂટ્યા જ કરે, ઘણ માર્યા જ કરે તો પણ એને કંઈ થતું નથી. એટલે કુટસ્થ નિત્ય છે. કૂટ એટલે શિખર પણ અર્થ થાય, પણ અહીંયા ઘણ એરણથી વધારે સમજાય છે. તો આ એક માન્યતા છે. 9મું છે જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે, જ્ઞાન દર્શનાદિ ચેતના સ્વરૂપ નિત્ય અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાત પ્રદેશી શરીર સ્વશરીર અવગાહવર્તી માન્યો છે. આ આપણને એક પછી એક ઘૂંટડા ગળે ઉતરતા જાય. કેમ કે સ્વીકાર કરેલો છે માટે આપણું લાવ્યું એમ લાગે, આપણી વાત આવી એમ લાગે, આપણી માન્યતાની વાત આવી.
આપણે વળી સદભાગ્ય સ્વીકાર કર્યો છે એટલે આપણને એવું લાગે છે. પણ એ સ્વીકારમાં બીજાનો ઇનકાર કરવાનો નથી, બીજાને પણ સમાવાના છે. જૈન દર્શનમાં બીજા બધા દર્શન સમાવ્યા છે. જ્ઞાની પુરુષે તે કર્યું છે તે જ આપણે સમજવાનું છે. એ જૈનના અભિપ્રાય અનંત દ્રવ્ય આત્મા છે. આત્મા અનંત છે, સંખ્યામાં આવી શકે એમ નથી, સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. એ આપણે સમજી શકીએ છીએ કે સિદ્ધના જીવ અનંત કે સંસારના જીવ અનંત. તો કે બધાને અનંતા કહ્યા, પણ એમાં 9 પ્રકારે અનંતા કહ્યા. એમાં પછી તરતમ્યતા આવી કે આના કરતાં આ 5મે સ્થાને, આ 8મે સ્થાને, આ બીજે સ્થાને વગેરે વગેરે. તો કે અત્યાર સુધીમાં જેટલા સિદ્ધાત્મા છે તે સંસારી આત્મા, એમાંથી કેટલા સિદ્ધ થયા? તો કે અનંતા થયા છે. તો એમાં અનંતા જવાબ આવે. સંસારમાં પણ અનંતા જીવ છે. તો પણ આપણે કેટલીક વખતે કહીએ છીએ કે હજી તો આટલા જ જીવો સિદ્ધ થયા છે. પછી અનંતનો જવાબ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં અનંત જ આવે. અનંતનો અનંતમો ભાગ કયો છે તો પણ અનંત જ આવે. શબ્દમાં આવે, ભાષામાં કેટલું આવે? તો કે અનંતનું ગણિત, શૂન્યનું ગણિત અને એકનું ગણિત સરખું છે. એ બધાના ગણિતનો અર્થ એક જ આત્મા. આત્માનું ગણિત આવું છે. એક કહેતા અનંત છે, એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. અને એક કહેતા શૂન્ય પણ આવે, કેમ કે ત્યાં અનંતનો જે ગ્રાસ લીધો છે અથવા તો જે સ્વીકાર કર્યો છે તે આકાશ જેવું અસીમ છે અને શૂન્ય છે. એટલે ત્યાં બધું એક એકને એક. પ્રત્યેક જુદા છે. દરેક જીવ જુદો છે. 4 ગતિમાંથી નીકળી જાય તો એનું અસ્તિત્વ મીટી ફીટી નથી જતું. સિદ્ધાત્મા તરીકે જુદું જુદું ને જુદું જ છે. એટલે એમ પ્રત્યેક જુદા છે. પ્રત્યેકના કર્મ વગેરે પણ જુદા છે, એ પણ આપણે સ્વીકારીએ છીએ. એટલે કે જુદું જ એનું અસ્તિત્વ છે. એક આત્માથી બીજો આત્મા જાતિ અપેક્ષાએ સરખો છે, બાકી બીજી બધી જ રીતે જુદું જ છે. જ્ઞાન દર્શનાદિ ચેતના સ્વરૂપ છે. એટલે કે ઉપયોગ એનું લક્ષણ છે. ઉપયોગ કહીએ છીએ, સચ્ચિદાનંદ કહીએ છીએ, એ બધું એક છે. તો અહીંયા ઉપયોગ કેવું છે તે જ્ઞાન દર્શનની ચેતના આવી. એટલે કે જ્ઞાન ઉપયોગ છે, દર્શન ઉપયોગ છે. જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, બંનેની પર્યાય રૂપે પરિણમે છે. જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ થાય છે. પોતે જ ચેતના સ્વરૂપ છે. અને જ્ઞાન ચેતના રૂપે થાય એટલે સિદ્ધ થઈ જાય છે. પેલું સમ્યક દૃષ્ટિ થાય, પછી સિદ્ધ થાય છે. ચેતના 3 પ્રકારે કઈ: ચેતના સ્વરૂપ, કર્મફળ ચેતના અને કર્મ ચેતના. તો કર્મ ચેતના, કર્મફળ ચેતના જતી રહી એટલે શું થાય? તો કે શુદ્ધ જ્ઞાન ચેતનાનો સ્વામી. આપણે એમનેમ નથી બોલતા શુદ્ધ ચૈતન્ય સ્વામી. ચોખ્ખું ચણક કહી દીધું છે. જ્ઞાન ચેતનાનો સ્વામી છે, માટે નમસ્કાર કરીએ છીએ અને માટે એને યાદ કરીએ છીએ. નિત્ય છે, હંમેશા એ નિત્ય જ છે, અનિત્ય છે જ નહીં. આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે. એટલે કે આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું અને પછી તરત જ નિત્યત્વ પ્રત્યે જવું જ જોઈએ, જવું જ પડે છે. આખી દર્શનની માન્યતા આવી ગઈ કે અનિત્ય નથી, ક્ષણિક નથી, એ નિત્ય જ છે. પછી એકાંતવાદી નથી, અનેકાંત છે દર્શન. એટલે કહે છે કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય અનિત્ય છે. કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય, ત્યાં જૈન દર્શન. ત્યાં જ ખબર પડી જાય કે કેટલીક રીતે આમ છે, કેટલીક રીતે આમ છે, અમુક રીતે આમ છે, તમુક રીતે આમ છે. એમ જે આમ છે ને તેમ છે આવે છે, એ બધી દૃષ્ટિથી સમજાવે છે. કેમ કે એટલું જાણે છે. કેવલ જ્ઞાન છે. એટલે કેવલ જ્ઞાન હોવાથી એમણે જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ, વસ્તુ કહેતા જ્યાંથી શરૂઆત થઈ તે પોતે આત્મા વસ્તુ એ પણ કરું, અને એ સિવાયની જગતમાં જે કોઈ વસ્તુ છે તે પણ ચીજ વસ્તુ કહીએ તેમ, બીજા પદાર્થ કહીએ તેમ. તો કે વસ્તુનું સ્વરૂપ કહેતા બંને પ્રકારની વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું, પછી કહ્યું. માટે કહે છે આત્મા નિત્ય છે. અને સિદ્ધાત્મા થાય તો પણ નિત્ય તો છે જ. અને પરિણામી પ્રત્યેક આત્મા એટલે પરિણામ પામ્યા કરે છે, સમય સમયે પરિણતિ કરે છે. દરેક દ્રવ્ય સમય સમયે પરિણમન કરે છે. અને અહીંયા પાછું આત્મા કીધું. પરિણામી પ્રત્યેક આત્મા એટલે પ્રત્યેક આત્માનું પરિણમન પણ થયા જ કરે છે. દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું સ્વતંત્રપણે પરિણમન છે, એ પણ ભૂલવા જેવું નથી. પછી અસંખ્યાત પ્રદેશી છે. એને એક પ્રદેશ, 2 પ્રદેશ નથી. સંકોચ વિકાસની શક્તિ હોવાથી નાનું મોટું રૂપ એ ઇન્દ્ર આત્મા જ છે, એ પોતે જ બનાવી શકે છે. કીડી પણ થાય, કુંજર પણ થાય, 5 ફૂટનાય થાય, 2 ફૂટનાય થાય, વેતિયા મનુષ્ય થાય, અને નાનામાં નાનું નિગોદના સ્વરૂપે પણ જઈ શકે છે. તો એ પોતે જ કરે છે. અને પોતાને ગમે તેટલું સ્વરૂપ હોય પણ પ્રદેશની સંખ્યામાં વધઘટ નથી, ફેરફાર નથી, ઓછા વધતા નથી. અસંખ્યાત પ્રદેશી એટલે અસંખ્યાત પ્રદેશી, ઇન્યુમરેબલ પ્રદેશ ધરાવતું દ્રવ્ય છે. એ કીડી થાય તો પ્રદેશ થોડાક મૂકી આવે નહીં, સ્ટોકમાં ન રાખે, બેંકમાં ન રાખે, સાથે જ હોય. અને ઓછા વધતાય થયા નથી. નરકના દુઃખ સહન કરીને આવ્યા તો પણ વધઘટ થઈ નથી, સ્વર્ગના સુખમાંથી આવ્યા તો પણ વધઘટ થઈ નથી. એમાં કોઈ ફેરફાર નથી. આત્માનો વાળ વાંકો થયો નથી, એમ પ્રભુ શ્રીજી કહે. એ જેમ છે તેમ છે.
અને સ્વશરીર અવગાહવર્તી, એમાં આવી જ ગયો જવાબ કે પોતાને જે ખોડિયું ધારણ કરવાનું છે, જે કર્મ બાંધ્યા છે, જે દેહ લેવાનો, જે શરીર, જે ઇન્દ્રિય તે પ્રકારે તે રહે છે, બનાવે છે અને એટલામાં જ અવગાહના, એટલાને વ્યાપીને જ રહેલો છે, બીજે ક્યાંય જતો નથી. એક આત્મા પોતાના શરીરને લઈને રહેલો છે, એટલી અવગાહનામાં વ્યાપીને રહ્યો છે. 10મો બોલ છે, પૂર્વ મીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે. પૂર્વ મીમાંસા આવી યજ્ઞયાગ ક્રિયાકાંડવાળું વેદાંત દર્શનનો જ ભાગ, પહેલું ચેપ્ટર, શરૂઆતનો ભાગ. તો કે અભિપ્રાય એવો છે કે જીવ અસંખ્ય છે, જીવ ચેતન છે. મીમાંસા કહેતા જ ઊંડી તપાસ, પરીક્ષા અને તેના પરિણામરૂપ થતો યથાર્થ નિર્ણય. એટલે પૂર્વ મીમાંસકોને તો એમ જ થતું હોય કે અમે કેટલી બધી પરીક્ષા કરી, કેટલી બધી વિચારણા કરી, આ મીમાંસાના અંતે અમે આટલો નિર્ણય આપીએ છીએ અને પછી બીજા દર્શન એને ઉડાડી દે છે, માનતા નથી. શરીરે જુદો આત્મા હોવાથી અસંખ્ય છે એમ તો પૂર્વ મીમાંસા પણ માને છે. ચૈતન્ય એ આત્માનો જ ગુણ છે અને શરીર કે વિષય સાથે સંયોગ થતાં આત્મામાં ચૈતન્ય ગુણનો ઉદય થાય છે. પણ સ્વપ્ન અવસ્થામાં વિષય સાથે સંપર્ક ન હોવાથી તેમાં ચૈતન્ય હોતું નથી. ત્યાં આપણને ગળે ઉતરે તેવું નથી. ફરીથી પૂર્વ મીમાંસામાં સ્વપ્ન અવસ્થામાં વિષય સાથે સંપર્ક નથી, એટલે કે ઇન્દ્રિયના વિષય સાથે એને કોઈ આત્માને સંપર્ક રહેતો નથી અને તેથી તેમાં ચૈતન્ય જ હોતું નથી. એકચ્યુઅલી ઊંધું છે કે ચૈતન્ય હોતું નથી એમ માને છે, માટે સંપર્ક નથી એમ કહે છે. ખરેખર સંપર્ક આમ જુઓ તો સ્વપ્ન ક્યાં છે? હવામાં જ છે ને. પોતાને સંસર્ગ રૂપે, સાનિધ્ય રૂપે કે સંપર્ક કે સંસર્ગ શબ્દ તો લાગુ પડી શકતો જ નથી. એવો ક્યાં કોન્ટેક્ટ થાય છે? એટલે એમની વાત એ રીતે સાચી છે, પણ એમાં ચૈતન્ય હોતું નથી એ તો ગળે ન ઉતરે તેવી વાત છે. ગમે ત્યારે આત્માનું અસ્તિત્વ તો છે ને છે. જો કોમામાંય હોય અથવા અનકોન્શિયસ થાય તોય હોય, થોડીક વાર માટે હોય તોય હોય, તો પછી આમાં ન હોય એવું બને. આત્મા તો છે જ, પરંતુ તે માને છે કે ત્યાં એને કાંઈ શરીર વિષય સાથે સંયોગ થતાં ચૈતન્ય ગુણનો ઉદય ભલે થાય, પરંતુ સ્વપ્ન અવસ્થામાં તો ચૈતન્ય નથી. એટલે આપણને માન્યતા ગળે ન ઉતરે. અને છેલ્લું 11મું કહ્યું છે તે ઉત્તર મીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા છે, સર્વવ્યાપક છે અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે. ઉત્તર મીમાંસા એટલે વેદાંતની વાત ઘણા વખતથી ચાલે છે, એટલે એ પણ આપણને વિતરાગ દર્શનની જેમ જૂની જાણીતી જ લાગે છે. એમાં વાસ્તવિક અસ્તિત્વ માત્ર બ્રહ્મનું જ છે. ફરીથી કહું, વાસ્તવિક અસ્તિત્વ, વસ્તુ રૂપે, વસ્તુ સ્વરૂપે, અસલિયત, ઓરિજિનલી, મૂળમાં, રિયલ કહીએ તે તો કે માત્ર એક જ બ્રહ્મ છે, તે વેદાંત કહે છે. અને સચ્ચિદાનંદ કહેતા સત હોવાપણું છે, વિદ્યમાન છે, એટલે સર્વત્ર છે, સર્વદા છે, હંમેશા છે, સર્વ સ્થળે છે, સર્વ સમયે છે. પછી ચિત્ત કહેતા જ્ઞાનરૂપ છે. બરોબર છે, આત્માનું અસ્તિત્વ બધે જ છે, પોતે પણ છે અને જ્ઞાનરૂપ છે, એમાં પણ વાંધો નથી. અને આનંદરૂપ છે, એટલે કે સચ્ચિદાનંદરૂપ છે, જેનું આપણે આગલા પત્રમાં વિચારણા કરી છે. તો એ તો જીનાગમ પણ કહે છે, વિતરાગ દર્શન પણ કહે છે કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અહીંયા આ 6 દર્શનનો પત્ર યથાશક્તિ બહુ જ સંક્ષિપ્ત રીતે આપણે પૂરો કરીએ છીએ કે શબ્દોથી પરિચિત થવા માટે કૃપાળુદેવે આપણને કહ્યું હોય તેમ લાગે. આપણે માન્યતા જે છે તે છે, સર્વજ્ઞ કેવલી પ્રરૂપિત તત્વનો સ્વીકાર છે, એમાં ના નથી, પરંતુ તેમાં બીજી બધી માન્યતા પણ આવી જાય છે, એનો પણ સ્વીકાર કરવાનો છે, એટલું આપણને બોધ છે. અંતમાં બધું કરીને કરવાનું તો એટલું જ કે આત્મા જ ષટકારક છે અને તેને જ ઓળખવાનો છે, તેને જ પરિચય કરવાનો છે કે આત્મા એ, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાનું છે. એક આત્મતત્વ સમજીએ તો બસ છે. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સજાત્મ સ્વરૂપ